ચોમાસાના સમયમાં જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની બાબતે પાટણ જિલ્લામાં શું કામગીરી ચાલી રહી છે અને આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવશે તે બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયનની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત સમીક્ષા બેઠકમાં જ્યાં વરસાદી પાણી ભરાવાની શક્યતા જણાતી હોય તેવા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરવાની વાત કલેક્ટર શ્રીએ કરી હતી। તેમજ વરસાદ બાદ વિવિધ વિસ્તારમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવાની વાત પણ કલેક્ટર શ્રીએ કરી હતી। જો ભારે વરસાદની પરિસ્થિતિ થાય તો રેસ્ક્યુ માટેની તૈયારી ડિઝાસ્ટર શાખાએ બતાવી હતી, જે માટે આશ્રય સ્થાનોની યાદી તૈયાર કરવી, તરવૈયાઓની યાદી તૈયાર કરવી, ફૂડ પેકેટ, ખોરાક, રહેઠાણની સગવડ, પાણી ન ભરાય તે માટેનું આગોતરું આયોજન, પુનઃ વ્યવસ્થાપન અને માટેની વ્યવસ્થા, રોગચાળો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા પગલાં, ખેડૂતોને નુકસાન ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટે ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા પગલાં, વૃક્ષો, ઝાડી ઝાંખરા, વહોળા દૂર કરવા માટે વન વિભાગ દ્વારા પગલાં વગેરે બાબતે વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા બાબતની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ તેમજ ડિઝાસ્ટર વિભાગના મામલતદાર શ્રી CS ડોડિયા તેમજ અન્ય અધિકારીશ્રીઓએ, કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા।